આજનું આઉટફિટ યુએસફુલ હતું અને કાલથી ગાજર ટમેટા કાકડી હારે છે ને આમળા જ્યુસ નહીં પીવામાં આવે, કારણ કે એક ડાયટિશિયનનો વ્લોગ જોઈને મેસેજ આવ્યો હતો કે આ ખોટું છે, એટલે હવે આપણે ચેન્જ કરવું પડશે. પણ આ અમરીશ પુરીનો પરફ્યુમ છે ને એ તો સાચો જ છે હો. અને આ ગાડી આજના વર્કલોડ માટે મોટિવેશન હતું. અને આજે તો 60 જેટલી એડ બનાવવાની હતી અને ઘરે જઈને વ્લોગ હોત એડિટ કરવાનો હતો. અને આ મસ્તીના ફીડબેકે તો મને મોટિવેશન આપી દીધું હો. અને પાછું વેગભાઈને ત્યાં ક્લાયન્ટ મિટિંગ હોત પતાવી દીધી. 5 વાગ્યા સુધીમાં 90% જેવું કામ તો પતી ગયું હતું. અને છેલ્લે તો એમ લાગ્યું કે હવે કામ પતે ને તો સારી વાત છે, પણ ક્વોલિટી કામ તો કરવું જ હતું એટલે કરવું જ હતું. અને 8 વાગે મારું ને 100% જેવું કામ તો ફિનિશ થઈ ગયું. અને પછી પાટી દફતર પેક કર્યા અને ઘરે જવા નીકળી ગયો. અને 8:30 વાગે ઘરે પહોંચ્યો. અને નાના છોકરાઓ સાથે મસ્તી કરવાની બહુ મજા આવે. આ લોકો હારે છે ને મારો બહુ અલગ જ બોન્ડ છે. પછી એડવર્ટાઇઝમેન્ટવાળા ભાઈ ઘરે પહોંચી ગયા અને આજે ડાયટના વિલન ભજીયા હતા ડિનરમાં. હવે તો વોક પર જાવ એટલે આ ડોગીને રમાડવાનું એટલે રમાડવાનું બહુ મજા આવે. પછી અમારા ક્લાયન્ટ છે ને ડૉક્ટર સાહેબ, એને મળી લીધું. 2 વાર રિમાઇન્ડર મૂક્યું ને ત્યારે ભેગું થયું. અને પછી છે ને તાકાતવાળી સ્પ્રિન્ટ મારી લીધી અને અમે અતુલ આઈસ્ક્રીમ ઓર્ડર દેવા પહોંચી ગયા, કારણ કે મારા ખાસ ભાઈબંધના જલનો પ્રોગ્રામ છે. વાહ, આજ તો મજા છે આપણા ઇન્ડિયાની. એક બાજુ મેરી ક્રિસમસ હાલે છે અને એક બાજુ નંદઘેરા નંદભાઈઓ હાલે છે. અને આ પોલિટિશિયન ચેન્જ કરીને જ હોવું પડશે, બાકી સવારે મમ્મી વારો કાઢી નાખશે. અને હવે બરાબર લાગે છે, તો હવે હુઈ જાવ. જય શ્રી કૃષ્ણ.